નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। છેલ્લા 30 દિવસથી યથાવત રહેલું ખેડૂતોનું આંદોલન દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના હાઈવે ઉપર ચક્કાજામ કરી મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। જેમ જેમ વાતાવરણમાં ઠંડકનો ચમકારો વધતો જઈ રહ્યો છે તેની સાથે જ હવે જેમ હવા પાતળી થાય છે વાતાવરણમાં અને તે જ રીતે હવે ખેડૂતોનું સંયમ પણ તૂટતું જઈ રહ્યું છે। આજે ખેડૂતોનું સંયમ તૂટતા જે મુજબ પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા તો આ ઉપરાંત ખેડૂતોના આંદોલનને કારણે જે કેન્દ્રીય અને રાજકીય સ્તરે રાજકારણમાં ગરમાવો આવ્યો છે તેની ચર્ચામાં ગુજરાત રાજ્યમાં પણ તેના પડઘા પડ્યા છે કે જ્યાં રાજ્યમાંથી પણ ખેડૂતો આગેકૂચ કરી જિલ્લા સ્તરે અને અધિકારી સ્તરે તેઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ તકે મોટી સંખ્યામાં ખેડૂતોની કૂચ અલગ અલગ રાજ્યોમાંથી દિલ્હી સુધી પહોંચશે તેના પણ સમાચારો સામે આવતા રહે છે। અને બીજી તરફ જ્યારે વાત કે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા બાપુ પણ હવે આ સંદર્ભે મેદાનમાં ઉતર્યા છે। તેઓ દ્વારા પણ ચલો દિલ્હી કરી અને કાર્યક્રમ યોજવામાં આવ્યો અને હવે તેઓની નજર કેદ કરવામાં આવી છે। આ તમામ સંદર્ભો એક સાથે પરંતુ મુદ્દો મહત્વનો એક યથાવત અને તે છે ખેડૂતોનું આંદોલન। આ સંદર્ભે ચર્ચા કરવા માટે આપણી સાથે ખેડૂત અગ્રણી એવા ભાનુભાઈ મહેતા જોડાઈ રહ્યા છે અને ખેડૂતો જીતેન્દ્ર પરસાણા અને આનંદ ચૌધરી આ બંનેનું સ્વાગત કરું છું। સૌથી પહેલો મારો સવાલ ખેડૂત તરીકે આનંદભાઈ આપને રહેશે કે ખેડૂતો આ પહેલા સરકારના અનેક પ્રસ્તાવો ફગાવી ચૂક્યા છે પણ અત્યારે આપણે માનીએ કે ખેડૂતોની જે વ્યથા છે તેને સમજવાનો શું સાચી દિશામાં સરકાર પ્રયત્ન કરે છે? પહેલા તો આ આંદોલન યથાવત કેટલા દિવસ સુધી રહેશે તેની અત્યારે કોઈને પણ કોઈ ભાળ મળી નથી અને આ ઉપરાંત સરકાર સાથે વધુ એક બેઠકનો દોર યથાવત રહેવાનો છે। શું લાગે છે આપને આગામી સમયમાં શું થઈ શકે છે? ખૂબ દુઃખની વાત છે। આજે એક મહિના ત્યાં ખેડૂતો અને લાખોની સંખ્યામાં આજે દિલ્હીની બોર્ડર ઉપર આંદોલન કરતા હોય અને ઉપર આભણ નીચે ધરતી આવી કડકડતી ઠંડી ખૂબ દુઃખની વાત છે। વાત એ છે કે આ દેશમાં જયારે નિર્ણય લેવાનો છે એને સાથે બેસીને ઉકેલ કરવો પડે। છેલ્લા વર્ષોથી જે રીતે વિશ્વમાં ભારતની આભા ઉભી થઈ છે અને વિશ્વમાં જયારે ભારત નામ કાઢી રહ્યું છે ત્યારે એનો જો સંસદમાં લીધેલો ખરડાઓ જો રદ કરવાની વાત હોય તો એની ઇમેજ થોડીક ખરડાય અને એટલા માટે ખેડૂતો પણ આપણા છે, ખેડૂતો પણ બધાના હિતેચ્છુ છે, બધા પક્ષ સાથે સંકળાયેલા છે એટલે ખેડૂતોને આપણે નથી કહેતા એની માંગણી પણ વ્યાજબી છે પરંતુ સાથે બેસીને એમાં જે પ્રોબ્લેમો હોય જે મુશ્કેલીઓ હોય એ દૂર કરી અને આનું વાતાવરણ સારું બનાવવું જોઈએ આવી મારી સ્પષ્ટ લાગણી છે। બિલકુલ ખેડૂત તરીકે આનંદજી આપની પાસે આવીએ અને જે મારો સવાલ હતો કે કૃષિ કાયદાના વિરોધમાં જે દેખાવો થઈ રહ્યા છે 30 દિવસથી હવે ખેડૂતોનું જે સંયમ છે તે ક્યાંક તૂટતું નજરે પડી રહ્યું છે। પોલીસ સાથે ઘર્ષણ અથવા તો નાની મોટી ચકમક ઝરે છે। આવી પરિસ્થિતિમાં એક તરફ દિલ્હીની વાત કરીએ, દિલ્હીના વાતાવરણમાં કે જ્યાં એક તરફ વાયુ પ્રદૂષણમાં સતત વધારો, ઠંડકમાં વધારો અને તેની સાથે ખેડૂતોનું ખૂટતું સંયમ, શું કહેશો આપ? ખેડૂતો તો અત્યારે જે પોઝિશનમાં છે એ મુજબ તો ખેડૂતો પાછા હટવા માટે તૈયાર થવાના જ નથી કારણ કે ખેડૂતોના અસ્તિત્વનો સવાલ છે, એમના માટે જીવન મરણનો પ્રશ્ન છે। આ જો આ કાયદા સરકાર જે લાવી રહી છે એ સરકાર જો લાગુ થશે તો ભવિષ્યમાં ખેડૂતો માટે ખેતી ઉપર ટકવું અથવા તો ખેતી કરવી એના ઉપર પોતાનું જીવન ગુજરાન ચલાવવું એ એમના માટે ખૂબ જ મુશ્કેલ બની જશે। એમને આત્મહત્યા કરવાનો વારો આવશે। એટલા માટે કરીને ખેડૂતોને પોતાના ભવિષ્યની ચિંતા છે, પોતાના વારસો એ લોકો ખેડૂતો એ પોતાના પ્રશ્ન પણ અડગ જ રહેશે। સરકારે ખેડૂતોને સમજવા જોઈએ કે ખેડૂતો જો આટલી મોટી સંખ્યામાં ખેડૂતો શું કામ આવી ટાટમાં રોડ ઉપર બેસી રહ્યા છે, શું એવી તકલીફ છે તો સરકારે પણ એના સાથે આવવું જોઈએ અને એની ચર્ચા કરવી જોઈએ। અત્યાર સુધી અનેક ચર્ચાઓ થઈ પણ અત્યાર સુધી સરકાર પાસેથી જેટલા પણ જવાબો અથવા તો જેટલા પણ પ્રસ્તાવો ખેડૂતો સમક્ષ મૂકવામાં આવ્યા છે તમામને ફગાવી દેવામાં આવ્યા છે। હવે આ ક્ષણે આગામી સમયમાં જે સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાશે અને આ વાટાઘાટો બાદ શું ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માટે સરકાર કટિબદ્ધતા દાખવશે કે કેમ? શું લાગે છે આપને જીતેન્દ્રભાઈ? જો આમાં તો સરકાર પૂરેપૂરી પેલા ગંભીરતાથી લેવાની જરૂર હતી। આટલું બધું થઈ ગયું સરકાર ત્યાં સુધી કોઈ ગંભીરતા દાખવીને નથી, ખેડૂતમાં આક્રોશ ઉત્પન્ન થઈ ગયો।
ખેડૂત પૂરેપૂરી ચરમસીમા ઉપર આવ્યા ત્યારે જ સરકારને હોવી જોઈએ કે હવે આની સાથે સમાધાન કરવું છે, આને કોઈ નવો રસ્તો અપનાવવો છે, કાયદાના બિલમાં સંશોધન કરવું છે. ત્યાં સુધી સરકાર ટૂંકમાં નિદ્રાધીનમાં આવો એવું મને લાગે છે. બીજા નંબરમાં અત્યારે ગામડે ગામડે જઈ અને તમામ ખેડૂતોને સમજાવે છે કે ભાઈ તમારા હિતમાં બિલ છે, તમારા હિતમાં બિલ છે. કોઈ પણ એવું કોઈ કહેતું નથી કે ભાઈ આમાં મોટી મોટી કંપની આનું નુકસાન આ થવાનું, આનું નુકસાન આ થવાનું. હવે ટૂંકમાં સમજાવવાથી ખેડૂત એક મનમાં નિશ્ચિત કરી લીધું કે બસ કાયદા પાછા ખેંચો, બીજું કાંઈ નહીં. અને આ સરકાર ત્યાં સુધી એમ જ કહે છે કે ભાઈ સંસદના ફ્લોર ઉપર પાસ થઈ ગયા છે, રાજ્યસભાના ફ્લોર ઉપર પાસ થઈ ગયા છે. પણ ગમે એવી બહુમતી હોય, પાસ થઈ ગયા હોય તો એમ સચોટ નો જ સમજી લેવાય કે આ પૂરેપૂરું ખેડૂતના હિતમાં જશે કે સચોટ હશે કે સાચું જશે. એમ ગાંધી બાપુ કહેતા પૂર્ણ બહુમતી હોય ને કદાચ ગમે પાસ થયું તો એમ નો સમજી લેવું કે બરોબર પાસ જ થઈ ગયું છે. એમ થોડો ખેડૂતનો ટૂંકમાં અભિપ્રાય લેવાનો હતો, ખેડૂતનો અભિપ્રાય હજી લેવો જોઈએ. ખેડૂતને જે કાયદા નથી જોતા એ પરાયણે આ સરકાર જે છે હું કામ એ જ પહેલા તો ખબર પડતી નથી. આજે હું તમારા સ્ટુડિયોમાં આવું, મારે ચા નથી પીવી, તમે એમ કે મારી ચા પીઓ નકર મારું મોરત તૂટી જાય છે, તો એ કયો લોકશાહી થોડી કહેવાય? સરકારને ટૂંકમાં આમાં જે ખેડૂતને નથી જોતું એ નથી જોતું તો એને પાછું ખેંચી લ્યો અને ખેડૂતને સાથે રાખીને સંશોધન લઈને બીજા બિલ પાસ કરો. એમાં સરકારને તકલીફ ક્યાં પડે? એ જ મને પેલા તો આમાં સમજાતું નથી. જેટલું સરળ હોત તો મને નથી લાગતું કે ખેડૂતો આટલી મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હોત. પણ મુદ્દો ગંભીર છે ભાનુભાઈ. સરકારે અત્યાર સુધી કટિબદ્ધતા જેટલી પણ દાખવી છે અને સરકાર દ્વારા જેટલી પણ વખત વાટાઘાટો કરવા માટે જેટલી પણ મીટિંગો થઈ છે તેનામાં ખેડૂતોએ તમામ જે બાબતો છે તેને ફગાવી દીધી છે. 2 દિવસ પહેલાની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હવે આટલા દિવસો બાદ ખેડૂતોની સાથે 6 રાજ્યોના ખેડૂતો સાથે તેઓએ વર્ચ્યુઅલ સંવાદ કર્યો અને જે નિધિ તેઓના બેંક એકાઉન્ટમાં સીધી જ ટ્રાન્સફર કરાવવા માટે વડાપ્રધાન દ્વારા એક સંબોધન કરવામાં આવ્યું હતું. પણ હવે આટલા દિવસો બાદ વડાપ્રધાન જ્યારે મેદાનમાં આવી રહ્યા છે, અપફ્રન્ટ હજી પણ ફ્રન્ટ લાઈન ઉપર આવીને અને ખેડૂતોની વહોરે આવશે કે કેમ તેની અત્યારે ખેડૂતો તાતી રીતે રાહ જોઈ રહ્યા છે. કારણ કે જો આંદોલન ઉગ્ર બનશે તો તમામ રાજ્યોના ખેડૂતોએ તૈયારી બતાવી છે દિલ્હી કૂચ કરવાની. છેલ્લા 10 થી 12 વર્ષથી આ ભારત દેશના ખેડૂતો સ્વામિનાથન કમિશનની જે ભલામણો હતી અને એ ભલામણો સ્વીકારવા માટેની કોંગ્રેસના વખતમાં પણ ઘણી ગડમથોડું થઈ હતી અને એની પહેલાની સરકારોમાં પણ અટલજીની સરકારમાં પણ એનું થોડુંક વાતાવરણ બન્યું હતું. જ્યારે નરેન્દ્રભાઈને લાગ્યું કે પરંપરાગત ખેતીને બદલે પરિવર્તન વાળી ખેતી કરવી આપણા દેશમાં અને દેશના ખેડૂતોના જો ઉન્નતિ કરવી હોય તો આવું કંઈક કરવું પડે અને એના કારણે દેશમાં નિર્ણય લેવાનો છે. અને દેશમાં નિર્ણય લીધો કે પછી અત્યારે ખેડૂતોની વાત આપણે સ્વીકારતા નથી એવું નથી, પણ ખેડૂતોની સાથે જે વસ્તુમાં પ્રોબ્લેમ હોય એ વસ્તુનું સોલ્યુશન આવે, ખેડૂતો સાથે બેસે, એવી રીતે સરકાર પણ સાથે બેસે અને સાથે બેસીને નિર્ણય થાય તે બધાના હિતમાં છે. મેં કહ્યું પહેલા એમ કે આજે દેશ જયારે ઉન્નતિના પંથે હોય અને જયારે દેશમાં નિર્ણય લેવાનો હોય તો દેશમાં પાછી વિદેશોમાં આબરૂ ખવડાવવાની છે કે નરેન્દ્રભાઈનો નિર્ણય કે આ સરકારનો નિર્ણય ફેલ ગયો. એટલે એટલા માટે જે કઈ વસ્તુ થઈ ગઈ છે, નિર્ણય લેવાઈ ગયો છે, તો નિર્ણયને લીધા પછી કેવી રીતે એનું સોલ્યુશન લાવે, ખેડૂતોની જે હઠાગ્રહ છે એ હઠાગ્રહ છોડવો પડે અને હઠાગ્રહ છોડી અને જ્યાં જ્યાં મુશ્કેલી હોય, દાખલા તરીકે એમએસપી લાગુ કરવાની તો એમએસપી કાયદામાં લાગુ કરાવે, મંડીની વાત હોય, માર્કેટિંગ યાર્ડોની વાત હોય, એમાં કઈ પ્રોબ્લેમ હોય એમાં સુધારો વધારો કરે, ત્યાર પછી ના જે કાયદાઓ છે એમાં પણ સુધારો વધારો થઈ શકે. પરંતુ એક હાથ લઈને જ બેસવું યસ કે નો એ બરાબર મને નથી લાગતું વ્યાજબી છે. પણ આમાં વ્યાજબી અથવા તો ખૂટતું શું કરી શકાય? ચલો ખેડૂતોનું માનીએ. આનંદભાઈ આપે પણ જણાવ્યું કે જે ખેડૂતો મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી આવ્યા છે તેઓની પાસે કારણ છે અને એટલા માટે જ આજે તેઓએ આ આંદોલનાત્મક પગલાં ભરવા પડી રહ્યા છે. શું લાગે છે હવે આમાં સરકાર કઈ રીતે ખૂટતું કરી શકે? કારણ કે કૃષિ બિલમાં ફરી એક વખત સંશોધન કરવા માટે સરકારે આ પ્રસ્તાવ પણ ખેડૂતો સમક્ષ મૂક્યો હતો, તેમ છતાં કૃષિ બિલ પરત જ ખેંચવાની માંગ ખેડૂતોએ કરી છે. આનંદભાઈ આપને મારો અવાજ આવી રહ્યો છે? સરકાર આમ તો ખરેખર તો સરકારે આજે કૃષિ બિલ હેલો જી આપનો અવાજ આવે છે. હેલો જી હા, સરકારે ખરેખર તો કૃષિ બિલ પાછું જ ખેંચવું જોઈએ. હવે ખેડૂતોને જો હિતમાં સરકાર વિચારતી હોય તો અત્યાર સુધી જે સરકાર કહે છે કે ભાઈ ખેડૂતોની સરકાર, તો ખેડૂતોને જો ખરેખર બચાવવા માંગતા હોય
તો એ બિલ એમને પાછું જ ખેંચવું જોઈએ. અને જો સરકાર એ બિલ પાછું ન ખેંચે તો સરકારે એની અંદર ખેડૂતોના જે પ્રશ્નો છે, મૂળ પ્રશ્નો, કે એની સિક્યોરિટી, એમના ભવિષ્યમાં જે તે મોટા જે પ્લેયર્સ, જે મલ્ટીનેશનલ કંપનીઓ આજે બજારમાં ઘૂસવાની છે, તો એમના માટે પણ એમને એ જે સંશોધનો કરી ખેડૂતો સાથે બેસી અને ખેડૂતોને સાથે રાખી અને એના જે સુધારા જે એમાં ખેડૂતો કરી તૈયાર થાય એ પ્રમાણે કરવા જોઈએ. એ પ્રમાણેના સુધારા થશે કે કેમ? જીતેન્દ્રભાઈ, મારો સવાલ આપને છે, ખેડૂતો પરંપરાગત ખેતી સાથે સંકળાયેલા હોય કે પરિવર્તનની ખેતી સાથે, પણ આખરે નફો અને જે નુકસાન છે તે વેઠવાનો વારો ખેડૂતોને આવતો હોય છે. મોટાભાગની આપણે વાત કરીએ તો ખેડૂતોની સમૃદ્ધિ જો થશે તો દેશની સમૃદ્ધિ પણ જળવાઈ રહેશે. પણ શું આ સૂત્ર સાથે ખેડૂત પરિવારો અથવા તો પછી ખેડૂતો યથાવત રીતે આગળના સમયમાં ખેતી કરી શકશે કે કેમ? કારણ કે જો કૃષિ કાયદો અમલમાં મૂકવામાં આવશે તો ખેડૂતોને નુકસાન છે તેવું અત્યારે ખેડૂતો માની રહ્યા છે અને આંદોલનાત્મક પગલાઓ ભરી રહ્યા છે. પણ અમુક ખેડૂતો એવા પણ છે ખેડૂતો કે જેઓએ કૃષિ કાયદાને અને કૃષિ બિલને આવકાર્યું છે. તફાવત શું છે? શા માટે આ બંને અલગ અલગ સંદર્ભો ઉદ્ભવી રહ્યા છે? પહેલા ચોક્કસ એ વાત કરતો આવકાર્ય છે, એ મને એવું લાગે છે 10 થી 15% ખેડૂત એ આવકાર્ય છે. જે મોટી ખેતી વાળા છે એને કંપની હારે સંકળાઈને રહેવું પડે છે. હવે આપણો 80% ટૂંકમાં ખેડૂત વર્ગ છે એને ટૂંકમાં આ કાયદા હારે કોઈ લેવા દેવા નથી. ખેડૂતને જે જોતું હતું એ આપણે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું હતું આપણને પ્રધાનમંત્રી ફસલ યોજના. એનું તો આપ સૌ જાણો જ છો, શું એના રિઝલ્ટ આવ્યા, શું એના પરિણામ આવ્યા. 2014 પ્રધાનમંત્રી ફસલ યોજના આપી, તમામ ગામડામાંથી ખેડૂતના તમામ પ્રીમિયમ કંપની લઈને વહી ગઈ. કોઈ પણ પ્રકારનું કાંઈ સરકાર એની પાછળ એક્શન લીધી નહીં, કોઈ પણ પ્રકારના પગલા લેવાના નહીં. ખેડૂત પહેલા તો ન્યા જ નારાજ થઈ ગયો. સરકાર ઉપરથી વિશ્વાસ ક્યારે ઉઠ્યો? સરકાર આજ સવારે જો આવી રીતે કર્યું, કાલે સવારે આ કાયદા લઈ આવી અને કોઈ કંપની આરે ફાર્મિંગ કોન્ટ્રાક્ટમાં કે અથવા એમએસપી માં ખેડૂતની એમએસપી નક્કી કરતી છે. કોઈ પણ મોટી કંપનીની એમએસપી નક્કી કરવાનું સરકાર બધાય છે કે ભાઈ મારો કપાસ કે મગફળી કોઈ કંપનીને મેં 1200 રૂપિયામાં વેચી તો એ 1400 નહીં વેચી શકે એવું સરકાર બંધાઈ છે. મધ્યમ વર્ગ ભેગો આમાં પીસાવાનો છે, સ્પષ્ટ દેખાય છે. તમામ ટૂંકમાં બધા સમર્થનમાં આવે છે. મધ્યમ વર્ગ સમર્થન કરે ક્યારે કરતા હોય એને ખબર પડવા માંડી છે કે આ ખેડૂત પાસેથી તો માલ ટૂંકમાં 1000 રૂપિયાને બદલે 1100 માં લઈ લેશે, પણ પછી મધ્યમ વર્ગ એમાં પીસાવાનો જ છે. એટલે ખેડૂતનું આમાં કોઈ પણ પ્રકારનું હિત હોય એવું મને લાગતું નથી. સરકાર બને ત્યાં સુધી આ કાયદા પાછા ખેંચે, બીજા નિર્ણય કરે, બીજા સંશોધન કરે, ખેડૂત કમિટીને સાથે રાખે, ખેડૂતના અભિપ્રાય લે તો કદાચ આગળના કોઈ પણ પ્રકારના બિલ આવે અને સક્સેસ થાય એવું મને લાગે. ભાનુભાઈ, ખેડૂતનું પોતે કહેવું છે કે ખેડૂતનું આ બિલમાં કોઈ હિત હોય તેવું લાગતું નથી. પણ આ સંદર્ભમાં હવે રાજ્યની પરિસ્થિતિની વાત કરીએ તો રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા બાપુ પણ મેદાનમાં ઉતર્યા છે. સરકારને ચોખ્ખી રીતે તેઓએ નિવેદન કરતા જણાવ્યું અને કહ્યું છે કે સરકારે જે કરવું હોય એ કરે. ચલો દિલ્હી કાર્યક્રમ અંતર્ગત હું અને મારા 100 ખેડૂતો સાથે દિલ્હી જવાનો જ છું. સરકારે હાલ તો તેઓને નજરકેદ કર્યા છે, પણ જો આ વાતાવરણ ઉગ્ર બનતું ગયું તો રાજ્યમાં પણ દિલ્હીની પરિસ્થિતિ ઉદ્ભવશે કે કેમ? શું લાગે છે? બાપુની વાત એવી છે કે બાપુ છેલ્લા 5-7 વર્ષથી આ રાજકારણમાંથી દૂર થઈ ગયા છે. બધાયથી એને જાકારો મળ્યો છે. ત્યારે આ પ્રશ્ન જયારે દિલ્હીનો પ્રશ્ન હતો ને આવડી મોટી જનમેદ નહીં હોય તો એમાં સીધો લાભ લેવા બેસી જાય એ સમજવા જેવી વાત છે, નહીં રાજકારણની વાત છે. પણ જે જીતુભાઈ કહ્યું ને કે જેમ 1993 થી આ દેશમાં ઉદારીકરણની નીતિ ઇન્ટરનેશનલ બજારો સાથે સંકળાઈ ગયા છે. આપણે દેશ ને વિદેશોના જે ભાવ હોય આના ભાવ મળવા જોઈએ. આ આપણે કરારો થયેલા છે અને એ કરારોના આધારે જયારે બહારના દેશોમાં કોટનની માંગ હોય તો આપણે 1500 રૂપિયા પણ કપાસ ના મળે. જો બહારના દેશોમાં આપણા દેશમાં માંગ નથી મળતા, ખેડૂતને નથી મળતા. એક મિનિટ જીતુભાઈ તમારી વચ્ચે બોલ એક મિનિટ. એટલે એ પ્રમાણે થતું હોય. તેલની વાત હોય, કારણ ચાઇના તેલ સતત ઉપાડી ગયું છે તો દેશને ખેડૂતોને મગફળી, સૌરાષ્ટ્રના ખેડૂતોને મગફળીના બહુ સારા મળી રહ્યા છે. વાત મારી છે કે આજે જયારે ઇન્ટરનેશનલ બજાર સ્વીકાર્યું હોય, ઇન્ટરનેશનલ બજાર સ્વીકાર્યા પછી જે એમાં સુધારા કરવાની વાત હોય, તમે જેમ કહ્યું જીતુભાઈ કે ખેડૂતોને કઈ ફાયદો નથી, તો એમ ખેડૂતોને ગેરફાયદો પણ કઈ નથી. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતને તો 1% લાગુ નથી પડતું. કાંઈ એપીએમસી એક્ટ લાગુ નથી પડતો અને બીજા 2 કાયદા પણ લાગુ નથી પડતા. તો એમાં ગુજરાતના કૃષિકારો એ કઈ કોઈ મુશ્કેલી નથી.
પણ મૂળ વાત એ છે કે એમએસપી દાખલ કરવી જ એમાં અમે પણ માની છીએ અને આખી ભાજપ અને ભાજપની સરકાર પણ માને છે અને કાયદામાં એમએસપી દાખલ કરી અને એને નીચેના ભાવ ન જાય એની તકેદારી રાખવા સરકારની, રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની જવાબદારી ઉઠાવે અને આ રીતે સમાધાનો થતા હોય તો મારી દ્રષ્ટિએ મેં પહેલા કહ્યું એમ આવી ઠંડીમાં આટલા બધા ખેડૂતો જયારે ઉપર આબ નીચે ધરતી ઉપર બેઠા હોય અને ત્યારે એને એમનો કોઈ પણ હિસાબે એનું સોલ્યુશન આવવું જોઈએ. કાલે વડાપ્રધાનશ્રીએ પણ બહુ એટલું બધું ગંભીરતાપૂર્વક એનું લીધું, ગંભીરતાપૂર્વક દેશના લોકો સાથે વાત કરી અને અનેકવિધ યોજનાઓ દ્વારા એક 18,000 કરોડનો હપ્તો એવા 3 હપ્તા એટલે કે 54,000 કરોડો દેશના ખેડૂતોને ચૂકવવામાં આવે છે વર્ષમાં. આ બધા નિર્ણયો લીધા જ છે. ખૂબ સારા નિર્ણયો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારે લીધા છે. પણ એક આ માડાગાંઠ સર્જાઈ ગઈ છે કે આ વસ્તુ આમ કરો, ઓલો આમ કરો, તો એ બરાબર નથી. સાથે બેસીને ઉકેલ આવવો જોઈએ. જો પરસ્પર ખેડૂતો અને સરકાર એકબીજાનું માને છે અને એકબીજાના હિતમાં જ નિર્ણય લેવામાં આવે છે તો આખરે જરૂર ક્યાં પડી ખેડૂતોને રસ્તા ઉપર આવવાની? અને કયો એવો મુદ્દો હતો તે હજી સુધી સમજાઈ નથી શક્યો? જીતુભાઈ, આપ કંઈક કહેવા માંગી રહ્યા હતા. ખેડૂતને ભાઈ એમ કે 2,000 રૂપિયા, પણ ખેડૂત પાસેથી 6,000 રૂપિયા લઈને 2,000 આપે છે. ખાતરની સબસિડી ક્યાં ગઈ બધી? 600 રૂપિયાની ખાતરની બેગ આવતી હતી, અત્યારે 1,500 ની બેગ આવે છે. તમે વિચાર તો કરો, ખેડૂતને અમે આપી, ખેડૂતને અમે આપી, અને તમે કદાચ આપો હો તો ક્યાં કોઈ ધારાસભ્ય, સંસદ સભ્યના પૈસા છે? જનતાના ટેક્સના પૈસા છે, જનતા પાસેથી વસૂલો છો ને તમે ખેડૂતોને આપો હો. 2,000 રૂપિયા આપ્યા, 2,000 રૂપિયામાં આપડા કોઈ પણ સંસદ સભ્ય, ધારાસભ્ય જમવા બેસે, પૂછો તો ખરા કેટલાની થાળી થાય છે? 2,000 માં ખેડૂતનું થાય શું? 6,000 દવાની કંપનીને દવા 2,000 ને 6,000 આપો. 6,000 રૂપિયા, 6,000 રૂપિયા રાખો, કાંઈ વાંધો નહીં. બિયારણના તમે કોઈ રેટ સાંભળ્યા છે? કોઈ બિયારણ ઉપર કોઈ અંકુશ છે સરકારનો? ડુંગળીનું, મગફળીનું બિયારણ એક વખત વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ થઈ હોય, વરસાદ ખેંચાણો હોય, મગફળીનું બિયારણની શોર્ટેજ આવે, બિયારણ કંપની વાળા 1,500 નું 20 કિલો જે બી આપતા હોય એ 1 મહિના પછી સીધું 3,000 નું 20 કિલો આપે છે. કોઈ સરકારનો અંકુશ ખરા એની માથે? કોઈ પણ દવાની કંપની ડુપ્લિકેટ દવા આપે છે, ખેડૂતને રિઝલ્ટ મળતા નથી. કોઈ દવાની બોટલ ઉપર સાચી પ્રિન્ટ નથી આવતી. 1,000 રૂપિયાની પ્રિન્ટ મારી હોય એને દુકાનદાર 300 રૂપિયા લે તો ખેડૂતને સમજવું શું આની ઓરિજિનલ કિંમત શું છે? ટૂંકમાં સરકાર ખેડૂતો પાસેથી 10,000 રૂપિયા લઈને 6,000 રૂપિયા આપે છે. એમાં તો સરકાર કાંઈ એવું ન કહેવાય કે અમે આપી દીધું ખેડૂતોને. પાયાના સ્તરનો આ મુદ્દો છે. આનંદભાઈ, આપ કેટલા સહમત છો આ વાતથી? બિલકુલ સાચી વાત છે ભાઈ, સાથે હું સંમત છું. જો સરકારની અંદર પ્રમાણિકતા જ હોય, સરકાર ખેડૂતો સાથે જ હોય, તો જ્યારે કાયદો લાવતા પહેલા ખેડૂતો સાથે એમને ચર્ચા કરવી જોઈએ. હવે પછી એમ કે છે કે ખેડૂતો જીદ ઉપર બેઠા છે, એમને પાછા હટવું જોઈએ. તો ખેડૂતોને તમે જીદ ઉપર બેસવા માટે પણ મજબૂર કરનાર કોણ છે? સરકાર જ છે. એક તરફી નિર્ણય લઈ અને આવા જો કાયદો ખેડૂતો ઉપર ઠોકી બેસાડ્યા છે, પછી ત્યારે ખેડૂતો આવી કડકડતી ઠંડીમાં રસ્તા ઉપર બેઠા છે. તો સરકારે પોતાનું વલણ એને બદલવું જ જોઈએ અને ખેડૂતોને સાથે રહીને એ ચર્ચા કરી અને ફરીથી સંશોધન કરીને એ કાયદો કરવો જ જોઈએ. સરકારે આમાં ખેડૂતો પ્રત્યેનું વલણ બદલવું જોઈએ. ભાનુભાઈ, પેનલ ઉપર 2 ખેડૂતો છે અને બંને ખેડૂતો કહી રહ્યા છે કે સરકારનું વલણ ખેડૂતોના હિતમાં નથી. શું કહેશો? એટલે જ મેં કહ્યું, આઝાદીના ઇતિહાસમાં જયારે નરેન્દ્રભાઈની સરકાર આવી અને કિસાન સન્માન નિધિના વર્ષમાં 54,000 કરોડ ચૂકવાતા એવું અગાઉ ક્યારે નથી થયું. અને જ્યારે કિસાન સન્માન નિધિ યોજના જ્યારે દેશમાં દાખલ કરી ત્યારે ખેડૂતોની કઈ માંગણી નહોતી, છતાં નરેન્દ્રભાઈએ વગર માંગણી એવું નક્કી કર્યું કે આમને મારે ખેડૂતોને કિસાન સન્માન નિધિનો પૈસા આપવા છે. 54,000 કરોડ એટલે કોઈ નાની દેશની રકમ નથી, એ આપી રહ્યા છે. મારી વાત એટલી છે કે જે વસ્તુ મોંઘાઈ થઈ રહી છે, ખેડૂતોને પરવડતું નથી, એમાં હું આનંદભાઈ સાથે, જીતુભાઈ સાથે એકદમ સહમત છું. અને ખેડૂતો અત્યારે નુકસાનીમાં જાય છે એ પણ વાત સાચી. પરંતુ જ્યારે નિર્ણય લેવાય ચૂક્યો છે અને એમાં કાંઈ પ્રોબ્લેમો હોય, મુશ્કેલી હોય, એકાદો કોમોડિટી એક્ટ નો થી માંડીને કે એગ્રીમેન્ટ વાળો મુદ્દો જે કાંઈ કાઢવાનો તો કાઢીને એમએસપી દાખલ કરીને, પરંતુ આ માડાગાંઠને જે રીતે ઉકેલવાની વાત છે એમાં બંને અમારે પણ બેસવું પડે સામે અને કિસાનો પણ બેસવું પડે. પણ આનો કેન્દ્ર સરકાર વહેલા વહેલી તકે ઉકેલ લાવે અને ખેડૂતોની માંગણી, હિતનું રક્ષણ થાય એવો નિર્ણય આવે એવી અમારે સૌને વિનંતી છે. આ
વિનંતી હવે કેન્દ્ર સરકારના કાને પહોંચે તે વાત જરૂરી છે, કારણ કે હવે તો 30 દિવસ વીત્યા, લગભગ 1 મહિનો વીત્યો અને હજી સુધી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજકારણ તરફે ઉદ્ભવેલું આ આંદોલન છે કે પછી રાજકારણીઓની પ્રેરણાથી ખેડૂતોને મિસલીડ કરવામાં આવી રહ્યા છે કે કેમ, સૌથી મોટો સવાલ. પણ આ સવાલ યથાવત રહે છે. એક નાનકડો સવાલ મારો જીતુભાઈ અને આનંદભાઈ આપ બંનેને રહેશે. ખેડૂત તરીકે કોઈ પણ રાજકારણી દ્વારા જો આ બાબતે ઉકસાવીને અને ખેડૂતોને હાથો બનાવી જો આ આંદોલન રચવામાં આવ્યું છે, તો આ વાત કેટલી સાચી કેટલી ખોટી આપના મતે? બિલકુલ ખોટી વાત છે. એ બધો જે તે ખાલી જે ચર્ચા આખા મુદ્દાને ભટકાવવા માટેની વાત છે કે ભાઈ રાજકારણીઓ કે ખેડૂતોને હાથો બનાવી રહી છે. ખેડૂત પોતાની વેદના માટે બેઠો છે. અત્યારે આટલી મોટી સંખ્યામાં કોઈ પણ કોઈનો હાથો બની અને આટલા મોટી સંખ્યામાં ખેડૂતો આવી કડકડતી ઠંડીમાં બેસી ના શકે આંદોલન. બિલકુલ જીતુભાઈ, જો કોઈના હાથા બન્યા હોય ને તો આપણે જે દિલ્હી બોર્ડર ઉપર બેઠા છે એ સ્પષ્ટ કહે છે કે ભાઈ અમારું આંદોલન શાંતિપૂર્ણ છે. તમને એમ લાગે કોઈ આમાં ખાલિસ્તાનની માંગ કરે, કોઈ વિપક્ષ આમાં ઉશ્કેરે છે તો તમારે એને પૂરીને જેલમાં પૂરી દો. ચોખ્ખું ખેડૂતો બધા એમ જ કહે છે. ગુજરાતના ખેડૂત નીકળવા નથી દેતા, તકલીફ ઈ પડે છે. સરકારને એટલું શું છે, લોકશાહી છે આ, તમે બહાર નીકળવાનું સીધું નજર કત કરી દો એટલે સમજવાનું શું? ખેડૂતને હું કઈ હક જ માંગવા નહીં જવાનો? ખેડૂતનું ખેતરમાં મહેનત જ કરવાની? મારા ભાનુભાઈને એક સવાલ છે, કોઈ પણ ખેડૂતને બાજુમાં બેસાડીને ખાલી રફ કોસ્ટિંગ કઢાવો, મગફળી, કપાસ કે ડુંગળી કે જે હોય એનું કેટલું કોસ્ટિંગ આવે છે, કેટલા ભાવ મળે છે અને ખેડૂતને શું મળે છે, એ પછી કોસ્ટિંગ વેપારી નગર મોવા વધી વેપારીને શું મળ્યું, ખેડૂતને શું મળ્યું, ત્યારે બધા એ આગળ ઉપર નિર્ણય આવવાનો છે. સીટુ 1 સીટુ +2 આવવાનું જ છે. પણ નિર્ણય આવે એટલે હું ઈ જ કહું ને, કોઈ પણ મોટી કંપનીની તો થાય ને. હવે આવી રીતે આપણે કંપનીની એમએસપી ભેગી બાંધો. મારું કહેવાનું એટલે જીતુભાઈ 1200 રૂપિયાનો કપાસ વેચ્યો છે, ભાનુભાઈ અથવા કોઈ ખરીદનાર એ 1200 થી 1400 ઉપર ન લઈ શકવો જોઈએ. અત્યારે તમે એક એક્ઝામ્પલ આપી દો, 10 સેકન્ડ આપતો એક એક્ઝામ્પલ આપી દો. અત્યારે આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણે ટૂંકમાં આત્મનિર્ભરની વાત કરી છે. ટૂંકમાં ઇમ્પોર્ટ અત્યારે બધું બંધ છે. આપણે ચાઇનાથી લેવાનું બંધ કર્યું. રિલાયન્સ વાળાને જે પ્લાસ્ટિકના દાણા આવે ને એ 100 રૂપિયાનો કિલો મળતા હતા, અત્યારે 150 રૂપિયાનો કિલો છેલ્લા 20 દિવસમાં મળવા માંડ્યા. 50% ભાવ વધારો થયો. આ ઔદ્યોગિક પ્લાસ્ટિક વાળા અત્યારે એને કઈક પૂછો તો ક્યારે ખબર પડે કે શું પરિસ્થિતિ થાય. તો ખેડૂતની આ પરિસ્થિતિ થવાની છે. આમાં મને એવું લાગે છે કે બાકી નથી રહ્યું આમાં હવે. ના નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ દેશમાં જે રીતે ભાનુભાઈ બસ ઈ જ કહું છું હું તમને ઈ જ કહું. 2014 પેલાનો ડીએપી કે એનપી ને 50 કિલોની બેગ શું ભાવે આવતી હતી? શું ભાવે આવતી હતી? ખાલી મને એટલું જણાવો ને. એ તમને વાત છે એ તમને ખબર નથી. કોંગ્રેસ જાતિ ગેસના બાટલામાં, ખાતરની સબસિડીમાં વધારો કરીને પછી ગઈ છે બિચારી. એટલે એના કારણે ખેડૂતોને સોચવા મળ્યું છે સાહેબ. તમે જોઈ એના છેલ્લા 6 મહિનાના નિર્ણય જોવો ને પછી ખ્યાલ આવે કે આમાં શું થયું. હવે જયારે નરેન્દ્રભાઈ બેસવાનું થયું, ખાતરને વધવાનું થયું, નિર્ણય તો ઓલી સરકારનો હતો. પણ 300 રૂપિયાનો ગેસની બોટલ મળતી હતી અને સરકારે કેરોસીન બંધ કર્યું, અત્યારે 700 રૂપિયાની થઈ ગઈ છે. એનું શું કારણ? કોની સરકારે નિર્ણય કર્યો હતો? આ પણ ભાજપની સરકારમાં જ ભાવ વધતા જાય છે ને, કેની સરકારમાં ભાવ વધે? દાવાનું છે એટલે ખેડૂતોને બધાને મારતા કે અમારા ભાગમાં તો લોચો આવ્યો. આ યથાવત છે ને આ મુદ્દાઓ જે આપણે પેનલ ઉપર ચર્ચામાં લઈ રહ્યા છે, ક્યાંક આવા અનેક મુદ્દાઓ છે, નાના મુદ્દાઓ છે કે જેને કારણે અત્યારે ખેડૂતોની જે અસંતોષની લાગણી છે તે ઉભરીને અને બહાર આવી રહી છે. અને હવે જો રાજ્યના ખેડૂતો પણ આગેકૂચ કરવા માટે મોટી સંખ્યામાં જો દિલ્હી જવા માટે રવાના થશે તો શું થશે? શું કેન્દ્રની સરકાર હવે વહેલામાં વહેલી તકે ખેડૂતોનો મુદ્દે નિવારણ લાવવા માટે કટિબદ્ધતા દાખવે છે કે કેમ? આ સવાલો યથાવત રહે છે, પણ આ સવાલોની જે હારમાળા છે તે આખરે તેના જવાબ ક્યારે મળશે? જગતના તાતને તેની આશા બંધાઈ છે અને આ આશા સંતોષાય છે કે કેમ તેની ચર્ચા યથાવત રાખીશું. પરંતુ હાલ આજે સમયની મર્યાદા નડતા અહીંયા જ રોકાઈશું. આજનો જે વિષય હતો ખેડૂત આંદોલન અને તે સંદર્ભમાં હવે રાજ્યમાંથી પણ જે રાજકારણ ગરમાવાના અનેક એવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. હજી ખેડૂતોએ કેટલું સહન કરવાનું છે, કાં તો પછી સરકાર વાટાઘાટ કરવા માટે તૈયાર છે કે કેમ? આ સવાલને યથાવત રાખતા ભાનુભાઈ, જીતુભાઈ અને આનંદભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર.
દર્શક મિત્રો, મુદ્દાઓ ઘણા છે અને ખેડૂતોના પ્રશ્નો પણ ઘણા લાંબા છે, પણ શું જવાબ આપશે સરકાર? આજે બસ આટલું જ. આવા અનેક વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.